જય હિન્દ મિત્રો, સ્વાગત છે કે નવી માહિતી નવા વિડીયોની અંદર. મિત્રો, ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીનું પરિણામ છે તે જાહેર કરવામાં આવેલું છે. જ્યાં મિત્રો નોર્મલાઇઝેશન સાથેના જે માર્ક છે તેમને ડિક્લેર કરી દેવામાં આવેલા છે. તો નોર્મલાઇઝેશન માર્કની વાત કરીએ તો નોર્મલાઇઝેશન પણ કમાલનું થયું છે, કારણ કે અમુક ઉમેદવાર મિત્રોને 200માંથી 207 જેટલા માર્કના સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યા છે. જે આ મિત્રો કેટલા દિવસ સુધી તમે પરિણામ જોઈ શકશો. તદુપરાંત એ પણ માહિતી જોવાની છે કે આખરે છેલ્લો દિવસ કયો હશે કે જે દિવસે પરિણામને પાછું ખેંચી લેવામાં આવશે, મતલબ કે વેબસાઇટ ઉપરથી પાછું ખેંચી લેવામાં આવશે. તો કેટલા દિવસ સુધી તમે જોઈ શકશો. માત્ર 2 થી 3 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે. તો હજુ સુધી પણ તમે તમારું પરિણામ ન જોયું હોય તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે જાતે ચેક કરી શકો છો. તદુપરાંત આ નોર્મલાઇઝેશનનો જે કમાલ છે તે વિડીયોની અંદર ખાસ જોવાનું છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે કે વન રક્ષક બીટગાર્ડની જે ભરતી હતી 823 જગ્યાઓ ભરવા માટે સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના તેઓના જે મેળવેલા નોર્મલાઇઝ ગુણ છે તેમનું કામ ચલાઉ પ્રોવિઝનલ જે ગુણપત્રક છે તે લિંકના માધ્યમથી જાહેર કરવામાં આવેલું છે. 9 ઓગસ્ટ 2024ના રોજ લગભગ 11:30 આજુબાજુ લિંક ઓપન કરી દેવામાં આવેલી હતી અને લિંક પણ અહીંયા નીચે આપેલી જ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપરથી તમને આ મળી પણ શકે છે. અને આની વાત કરીએ તો 9 ઓગસ્ટ 2024ના રોજ આ ડિક્લેર કરવામાં આવેલું છે અને આ લિંક છે તે 15 ઓગસ્ટ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જે આ મિત્રો 9 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ રાત્રિના 12 વાગ્યા સુધી જ આ લિંક ઓપન રહેશે. ત્યાં સુધી તમે તમારા જે કામ ચલાવ નોર્મલાઇઝેશનમાં ગુણ છે તે ચેક કરી શકો છો. આવી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોતાની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ ડિક્લેર કરવામાં આવેલી છે. તદુપરાંત આગળ મહત્ત્વની વાત જોઈએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલું છે કે વાહ રે ગૌણ સેવા વાહ, બીટગાર્ડ લેવાના છે કે ફાયર બ્રિગેડર લેવાના છે. જે આ મિત્રો તમે જોઈ શકો છો કે 200માંથી 200 ગુણ તો આવવા અનિવાર્ય છે, તે આવી શકે છે, તે તો વાત ઠીક છે. પરંતુ અહીંયા અમુક ઉમેદવારોને 200માંથી 202 કે 205 કે 207 જેવા માર્ક આવેલા છે. તેવા તમામ માહિતી મૂકો, અમને પણ એનું સન્માન કરીને માર્ગદર્શન મેળવી શકીએ. જ્યાં મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ ભરતીમાં વન રક્ષક પરીક્ષાના વ્યક્તિગત માર્ક જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ ઉમેદવારો દ્વારા યુવરાજસિંહ દ્વારા માંગ કરવામાં આવેલી છે. માર્ક જાહેર કરવામાં આવે પરંતુ ફક્ત જે વ્યક્તિગત છે તેમ નહીં, અને તેમાં પણ જે વ્યક્તિગત માર્ક જાહેર કર્યા તેમાં જ નોર્મલાઇઝેશનના માર્ક જ જાહેર કરેલા છે. જે ઓરિજિનલ માર્ક છે, રો માર્ક છે, તે તો કોઈને જોવા મળ્યા જ નથી. તો દરેક ઉમેદવારોની એક જ માંગણી છે કે તમામ ઉમેદવારોના માર્ક છે તે રો માર્ક અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક છે તે PDF સ્વરૂપે જાહેર કરવામાં આવે. જો ગૌણ સેવાએ કશું ચોરી નહીં કરી હોય તો તે દરેક ઉમેદવારના જે મેરિટમાં નામ આવેલા છે તેવા ઉમેદવારોના માર્ક છુપાવે છે કેમ, તેમની પાછળનું કારણ શું છે તેવું પણ અહીંયા જાણવા મળી રહ્યું છે. અને જે 200+ માર્ક આવેલા છે તમે અહીંયા જોઈ શકો છો. જૂનાગઢની અંદર ઉમેદવારની ડિટેલ દર્શાવવામાં નથી આવી. જૂનાગઢની અંદર ફોર્મ ભરેલું છે અને 202.67 માર્ક જે નોર્મલાઇઝેશન સાથેનો સ્કોર છે તે અહીંયા દર્શાવવામાં આવી રહેલો છે. તદુપરાંત આગળના એક માર્ક જોઈએ તો 196 માર્ક છે તથા 2 માર્ક NCCના ભળેલા છે. એવી રીતે કુલ 198.23 માર્ક મળવાપાત્ર થયા છે. તદુપરાંત તેનાથી પણ આગળ જોઈએ તો તમે જોઈ શકો છો 207.06 માર્ક અહીંયા દર્શાવવામાં આવેલા છે. જે આ મિત્રો 200માંથી જૂનાગઢની અંદર જ આ ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલું છે. 200માંથી 207.06 માર્ક અહીંયા દર્શાવવામાં આવેલા છે. અને આ તમામ સ્ક્રીનશોટ છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જ આપવામાં આવેલા છે. એટલે કે બની શકે કે આ માર્કની અંદર કોઈ પણ જાતનો કંઈ અહીંયા એડિટિંગ કરેલા ફોટા ન હોય તો જ યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના સ્ક્રીનશોટ છે તે પોતાના અકાઉન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા છે. જે આ મિત્રો આ વાત થઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષક બીટગાર્ડની જે માર્ક જાહેર થયા તેમના વિશેની. તદુપરાંત આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.